હોળીના પાવન પર્વ નિમિત્તે સુરતથી વતન જતા મુસાફરોનો ધસારો વધી રહ્યો છે. તેને જોતા પશ્ચિમ રેલવેના સુરત અને ઉધના સ્ટેશન દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર અગાઉ દિવાળી અને છઠ પૂજા દરમિયાન પણ રેલવે દ્વારા લાખો મુસાફરોને સફળતાપૂર્વક તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ વખતે હોળીના તહેવારમાં પણ તેવી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઉધના સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 ને હાઈ લેવલ પ્લેટફોર્મમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. નવા શેડ, પૂરતી લાઇટો અને પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મ પર ઠંડા પીવાના પાણી માટે વોટર કુલર્સ મૂકવામાં આવ્યા છે. મુસાફરો આરામ કરી શકે તેવા પ્લેટફોર્મ પર નવા કાયમી અને કામચલાઉ શૌચાલયોની વ્યવસ્થા કરવામાં આવી છે. ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોને કોઈ તકલીફ ન પડે તે માટે વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન સાધવામાં આવ્યું છે. આરપીએફ, જીઆરપી અને સિટી પોલીસના જવાનો ખડે પગે રહેશે. ટિકિટ ચેકિંગ અને અન્ય સુવિધાઓ માટે વધારાના કોમર્શિયલ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. દર 8 કલાકે એક ઉચ્ચ અધિકારી સ્ટેશન પર હાજર રહીને વ્યવસ્થાનું મોનિટરિંગ કરશે. રેલવે દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પણ શાંતિ જાળવે અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપે.